સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICમાં છે ભરતીની નવી જાહેરાત બહાર પડી છે. આ ભરતી વિશે વાત કરીએ તો કુલ 350 જેટલી જગ્યા ઉપર LICમાં ભરતી રહેલી છે, જેમાં તમને પગાર ધોરણ છે 1,26,000 જેવો પગાર ધોરણ મળવાપાત્ર થશે. તો આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં આપણે છે LICની જે નવી ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો શરૂઆત કરીએ તો પહેલું છે મિત્રો, પોસ્ટ કઈ છે. તો આ LICની ભરતી માટે મિત્રો પોસ્ટ આપેલી છે તે છે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેશન ઓફિસર માટેની આ ભરતી છે. AAO માટેની આ ભરતી રહેલી છે. કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા આપણે અગાઉ કહ્યું તે મુજબ કુલ 350 જેટલી જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત છે કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ભરતી માટે લાયક ગણાશો અને ફોર્મ ભરી શકશો. વયમર્યાદાની વાત કરીએ તો આમાં વયમર્યાદા છે 21 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવેલી છે. આ ઉપરાંત આ ભરતીમાં તમને છે અનામતનો લાભ મળશે, એટલે કે જે પણ ઉમેદવારો આમાં ફોર્મ ભરતા હશે અને અનામત કેટેગરીમાં આવતા હશે તો તેને છે વયમર્યાદામાં અનામતમાં જે છે છૂટછાટ જે છે વયમર્યાદામાં જોવા મળવાની છે. પગાર ધોરણની આપણે અગાઉ વાત કરી તે મુજબ 1,26,000 જેવો છે તમને આમાં પગાર ધોરણ છે તે મળવાપાત્ર થશે. છેલ્લી તારીખની વાત કરીએ ફોર્મ ભરવા માટેની, તો ફોર્મ ભરવું હોય તો તમારે છેલ્લી તારીખ છે 8 સપ્ટેમ્બર 2025 ત્યાં સુધી છે તમારે આના ઓનલાઈન ફોર્મ ત્યાં સુધીમાં ભરી દેવાના રહેશે. ફોર્મ ભરવા માટેની વેબસાઇટ પણ આપણે રજૂ કરી છે. ફોર્મ ભરવા માટે અથવા તો તેની સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો LICindia.in આ એની ઓફિશિયલ અથવા તો સત્તાવાર કહો તો સત્તાવાર વેબસાઇટ છે, જ્યાંથી તમે છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી મેળવી શકશો, આના ફોર્મ ભરી શકશો અને અન્ય માહિતી પણ તમને છે આ ભરતી રિલેટેડ છે આ વેબસાઇટમાંથી મળી જશે. તો જે પણ ઉમેદવારને છે જે છે ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડમાં જે છે ભરતીમાં ફોર્મ ભરવું હોય તે જલ્દીથી ભરી દે. 8 સપ્ટેમ્બર છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે જલ્દીથી ભરી દે.